ઝુંડાલ પાસે આવેલા એક જે મેદાન છે, જે જગ્યાએ રાઇડ્સ બનાવવાનું જે કામકાજ હતું, લગભગ 1 વર્ષથી બંધ હતું, તે જગ્યાએ આગની ઘટના બની છે. આ દ્રશ્ય છે, પાછળ ફાયર વિભાગની તમામ ગાડીઓને ઘટના સ્થળની જાણ થઈ હતી અને તમામ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના કર્મચારી છે, તેમની સાથે વાતચીત કરીશું. સાહેબ, કયા પ્રકારની ઘટના બની હતી, શું મેસેજ મળ્યો? પાર્ટી કંટ્રોલ રૂમથી 10 ને 28 કલાકે અમને મેસેજ આપવામાં આવે કે શરણ સર્કલ સ્કાય જે ઝુંડાલ બ્રિજના બાજુમાં આવેલ છે, જ્યાં પ્લાસ્ટિકના ગોડાઉન છે, જ્યાં ચિલ્ડ્રન્સના જે ઇક્વિપમેન્ટ્સ જે બનતા હોય એમાં આગ લાગેલી છે. તો અમે અત્યારે અહીંયા આવ્યા અને ટોટલ અલગ અલગ જગ્યાએથી અમે 5 જેટલા મોટા ફાયર ફાઈટર મંગાવી, ગજરાત મંગાવી આગ સંપૂર્ણપણે કાબૂમાં મૂકેલી છે. સાહેબ, આગની અંદર કોઈ પ્રકારની જાનહાનિ થઈ છે કે કેમ? ના, આગની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. બાકી બહુ મોટું નુકસાન આવેલું છે, બાકી કોઈ જાનહાનિ થયેલ નથી. આ જગ્યાના જે વોચમેન છે, જે સિક્યુરિટીની નોકરી કરે છે, તેમની સાથે વાતચીત કરીશું. શું આપનું નામ છે, શું અહીંયા નોકરી કરો છો અને શું ઘટના બની? હું અહીંયા વોચમેન કરું છું. મારું નામ દશરથ કાનાજી ઠાકોર છે. અહીંયા ફટાકડા આજુબાજુ ફોડતા હતા, એના કારણથી અહીંયા અંદર આગ લાગી. છેલ્લા 1 વર્ષથી ફેક્ટરી તો બંધ જ છે. અહીંયા હું એક જ રહું છું, બીજું કોઈ રહેતું નથી. શું અંદર ફેક્ટરીમાં શું કયા પ્રકારની કામગીરી? નાના છોકરાઓ વોટર પાર્ક નાનું કામ બને છે, પણ છેલ્લા 1 વર્ષથી બંધ થઈ ગયું છે. 1 વર્ષ? હા, 1 વર્ષ બંધ થઈ ગયું. પાછળની આ જગ્યા છે, જગ્યા આપને બતાવીએ. આ જગ્યાએ આગની ઘટના બની હતી. ચાંદખેડા પોલીસની તમામ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આપણે જણાવી દઈએ, અમદાવાદ શહેરની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારની મહત્વની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં જ આપણે ફટાકડા ફોડવાની પરમિશન રહેશે, પરંતુ 8 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે આ ઘટના બની કે તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ફટાકડા ફોડવાની ગાઈડલાઈન હતી અને ત્યારબાદ ચાઇનીઝ ફટાકડા હોય કે વધુ ઘોઘાટવાળા ફટાકડા હોય તે ન ફોડવા જોઈએ, તે પ્રકારની ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી હતી અને તેનું પાલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. કયા પ્રકારની આ ઘટના હતી, તમામ બાબત પોલીસ તપાસનો વિષય બન્યો. આગ પર કાબુ કરી લેવામાં આવ્યું છે. ફાયર વિભાગની તમામ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારી કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની વધુ વિગત હાથ ધરી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જ પ્રકારની જાનહાનિ થઈ નથી. 1 વર્ષથી લગભગ આ ગોડાઉન બંધ છે. રાઇડ્સ બનાવવાનું કામ આ ગોડાઉન ખાતે થતું હતું, જે 1 વર્ષથી આ ગોડાઉન સંપૂર્ણપણે બંધ છે. સિક્યુરિટીના કહેવા પ્રમાણે આસપાસમાં જે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, તે ફટાકડા તણખલા અહીં સુધી પહોંચતા આ આગે મોટું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું હતું. સવાલ એ થાય કે જો કદાચ મોટા પ્રમાણમાં ચાઇનીઝ ફટાકડા કે વધુ ઘોઘાટવાળા ફટાકડા અથવા આસપાસમાં આગ લાગે તે પ્રકારની ઘટના ન સર્જાય, તે પ્રકારના ફટાકડા ફોડવાની પરમિશન નથી. તેમ છતાં પણ લોકો કયા પ્રકારની સાવચેતી રાખે છે, શું કામ ધ્યાન નથી રાખતા?